તાજેતરમાં ગુજરાતમાં ફરી એકવાર ચાંદીપુરા વાયરસના કેસો સામે આવ્યા છે અને કેટલાક બાળકોના દુર્ભાગ્યે મૃત્યુ પણ થયા છે. તેથી કચ્છ અને ગુજરાતના દરેક વાલી માટે આ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. ચાંદીપુરા વાયરસ એક ગંભીર ચેપ છે જે મુખ્યત્વે સેન ફ્લાય એટલે કે રેતીમાં જોવા મળતી નાની માખીના કરડવાથી ફેલાય છે. ખાસ કરીને 15 વર્ષથી નાના બાળકોમાં આ વાયરસ ઝડપથી મગજ પર અસર કરી શકે છે. શરૂઆતમાં બાળકને તાવ, ઉલટી, માથાનો દુખાવો કે ખૂબ નબળાઈ થઈ શકે છે. પરંતુ જો બાળકને ખેંચ આવે, ખૂબ ઊંઘ આવવા લાગે, બેભાન જેવું લાગે અથવા બાળકનો પ્રતિભાવ ઓછો થઈ જાય તો એક ક્ષણ પણ રાહ ન જુઓ. તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પહોંચો. આ વાયરસથી બચવા માટે બાળકોને શક્ય હોય ત્યાં સુધી આખી બાઈના કપડાં અને લાંબા પાયજામા પહેરાવો. ખાસ કરીને સાંજના સમયે અને રાત્રે. બાળકોને મચ્છરદાનીમાં સુવડાવો. બારીઓ અને દરવાજા પર જાળી લગાવો અને જરૂર હોય તો બાળકો માટે સલામત ઇન્સેક્ટ રિપેલન્ટનો ઉપયોગ કરો. ઘરની આસપાસ સ્વચ્છતા જાળવો. કચરો અને જીવાતો પેદા થાય તેવી જગ્યાઓ દૂર રાખો અને શક્ય હોય ત્યાં સુધી નાના બાળકોને સાંજના સમયે બહાર રમવા ન મોકલો. યાદ રાખજો, ચાંદીપુરા વાયરસની કોઈ ચોક્કસ દવા નથી, પરંતુ સમયસર હોસ્પિટલ પહોંચવાથી બાળકનો જીવ બચાવી શકાય છે. આ મહત્વની માહિતી દરેક વાલી સુધી જરૂર પહોંચાડજો.